એક સિક્રેટ વસ્તુ ઉમેરીએ અને મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય તેવી સુખડી બનીને તૈયાર થાય. તો ચાલો એ સુખડીની રેસીપી હું તમારી સાથે શેર કરું. ફ્રેન્ડ્સ, અહીંયા સેમ વાટકીના માપથી આપણે 1 વાટકી ઝીણો સમારેલો ગોળ લીધેલો છે, 1 વાટકી ઘી લીધેલું છે અને સેમ વાટકીના માપથી આપણે ઘઉંનો જે રેગ્યુલર રોટલીનો લોટ આવે છે એ લીધેલો છે. તો ચાલો આપણે આગળ રેસીપીની શરૂઆત કરીએ. ગેસ ઉપર આપણે એક કઢાઈ રાખી દીધી છે. હવે આપણે એમાં પહેલાં તો ઘી ઉમેરી દઈએ. ઘી મેલ્ટ થઈ ગયું છે. હવે આપણે એમાં લોટ ઉમેરી દઈશું. લોટ ઉમેર્યા પછી આપણે ગેસની ફ્લેમને લો રાખવાની છે. લો ગેસની ફ્લેમ ઉપર આ લોટને સરસ શેકવાનો છે. લોટ તળિયે બેસે નહીં એ રીતે સરસ શેકાય એટલે ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે. સરસ રીતે હલાવતા જવાનું છે. તમે આ રીતની કોઈ રેસીપી બનાવતા હોય ત્યારે નોનસ્ટિક પેન અથવા તો જાડા તળિયાવાળું વાસણ લેવાનું, જેથી રેસીપીની નીચે બેસે નહીં અને ટેસ્ટ અને સ્વાદ બંને જળવાઈ રહે. જેમ જેમ લોટ શેકાતો જશે અંદરથી સરસ એવી સુવાસ આવવા લાગશે અને લોટનો કલર પણ ચેન્જ થતો જશે. જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તેમ હલકો થતો જશે અને ગોલ્ડન બ્રાઉન એટલે કે બદામી રંગનો થાય ત્યાર સુધી આપણે આ લોટને શેકવાનો છે. લોટ આપણો સરસ શેકાઈ ગયો છે. સુવાસ પણ સરસ આવવા લાગી છે. હવે થોડી વાર માટે આને ઠંડો થવા દઈશું. હવે આ સમયે આપણે આમાં 1 ચમચી જેટલી દૂધની મલાઈ ઉમેરી દઈશું. સરસ મિક્સ કરી લઈશું. આનાથી આપણી સુખડી એકદમ ઓછી બનીને તૈયાર થશે. મોંમાં મૂકતા જ ઓગળી જાય એવી સુખડી બનીને તૈયાર થશે. મલાઈ ઉમેર્યા પછી તરત જ હલાવતા રહેવાનું છે. એક જ ડાયરેક્શનમાં હલાવીશું. બેટરને ગેસ ઉપરથી ઉતારી લીધું છે. ત્યાર સુધી આપણે એક થાળીને ઘીથી ગ્રીસ કરી લઈએ. હવે બેટર પણ આપણું નોર્મલ ઠંડુ થઈ ગયું છે. હવે આમાં ઝીણો સમારીને રાખેલો ગોળ ઉમેરી દઈશું. બેટર થોડું થોડું ગરમ છે એટલે આપણો ગોળ સરસ મેલ્ટ થઈ જશે અને બેટર પણ ઠીક થવા લાગશે. હંમેશા જ્યારે આ રીતે સુખડી બનાવતા હોય ત્યારે ગોળને ઝીણું જ સમારવાનું છે. જો તમે પહેલી વાર પણ બનાવતા હશો તો પણ પરફેક્ટ સુખડી બનીને તૈયાર થશે. જેમ જેમ આપણો ગોળ ઓગળી જશે પછી આ રીતનું એક લોટ બધો સરસ આ રીતે ઠીક થઈ જશે. તો હવે આપણે ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં એને ઉમેરી લઈએ. હવે એને સરસ આ રીતે પાથરી લઈએ.
થોડીક ઠંડી થાય પછી આપણે આના પીસ કરીશું. હવે આપણે આને કટ લગાવી લઈએ. હવે થોડીક વાર માટે આને ઠરવા દઈએ. આપણે કટ કરી દેલા છે. હવે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ, મોંમાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવી ટેસ્ટી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી ગમી હોય ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. થેન્ક યુ.